ગુજરાત પર પાછા ફરી અને એક મોટી ખબર ચૈતર વસાવાને લઈને આવી રહી છે। ચૈતર વસાવાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। એક મોટી ખબર 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી। ચૈતર વસાવાએ જે રીતે સરેન્ડર કર્યું હતું દેડિયાપાડા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વન કર્મચારીઓ સાથે જે સંઘર્ષ થયો હતો પોલીસે 14 દિવસના સ્વાભાવિક રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 1 મહિના બાદ ચૈતર વસાવાએ પોલીસ સામે સરેન્ડર કર્યું હતું। વન કર્મચારીને મારવાનો મામલો છે અને આખરે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ એક મોટી ખબર। આપના ધારાસભ્ય ચૈતર વસાવા શક્તિ પ્રદર્શન સાથે મેદાનમાં ઉતર્યા હતા। શક્તિ પ્રદર્શન સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સરેન્ડર કરાવ્યું હતું અને આખરે 1 મહિના બાદ તેઓ આવે છે ને હવે કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દેડિયાપાડા કોર્ટે આ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જયેશ જયેશ કયા કારણોસર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે? વાત કરીએ તો જે આપના વકીલ કહેવાય અને ખાસ કરીને ચૈતર વસાવાના પણ વકીલ કહેવાય એ ગોપાલ ઇટાલિયાએ ધારદાર રજૂઆત કરી હતી કે આજે ચૈતર વસાવા સામે જે ગુના દાખલ કરવામાં આવે છે ગુના માત્ર ઉપજાવી કાઢેલા હોય તેમ લાગે છે। આવી કોઈ ઘટના ઘટી જ નથી અને પોલીસે આને માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। પરંતુ જે વકીલની ધારદાર રજૂઆત હતી અને સામે પક્ષે સરકારી વકીલે પણ રજૂઆત કરી કે આ પ્રમાણેની ઘટના તો બની જ છે અને એને કારણે જ આ ધારાસભ્ય ચૈતર વસાવા છે એ ફરાર હતા એટલે રિમાન્ડ તો એમને આપવા જ જોઈએ। જો કે લાંબી દલીલોના અર્થે અંતે 3 દિવસના જે રિમાન્ડ છે તે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલમાં જ હવે ચૈતર વસાવાને ફરીથી રાજપીપળા એલસીબી પોલીસ રાજપીપળા લઈ જઈ રહી છે અને હવે રાજપીપળા એલસીબી પોલીસ દ્વારા સોમવાર બપોરના 3 વાગ્યા સુધી રિમાન્ડમાં ચૈતર વસાવાની પૂછપરછ કરવામાં આવશે કે અત્યાર સુધી તેઓ ક્યાં હતા અને શું દલીલો થઈ જયેશ? કારણ કે કોર્ટની અંદર શું દલીલો થઈ એની કોઈ માહિતી છે? હા, કોર્ટની અંદર જે રજૂઆત થઈ તેમાં ખાસ કરીને સરકારી વકીલે એવું કીધું કે આ જે ધારાસભ્ય છે તેને વનકર્મીઓને ઘરે બોલાવી અને ધાક ધમકી આપી અને 1 રાઉન્ડ ગોળીબાર પણ કર્યું છે। અચ્છા। અને સાથે સાથે પૈસાનો ઉલ્લેખ પણ કર્યો હતો। તેના સામે સામા પક્ષે જે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા છે તેને કીધું કે આવી કોઈ ઘટના બની જ નથી કે કોઈ પણ વનકર્મીને ઘરે બોલાવ્યા નથી કે કોઈ પણ જાતની ગોળીબાર કર્યો નથી કે અત્યાર સુધી કોઈ પણ હથિયાર પકડાયું નથી કે કોઈ એવા નિશાન પણ ખબર પડ્યા નથી કે કોઈ ગોળીબાર થયો। ઉપરાંત 20,000 રૂપિયા ની જે વાત છે કે કુલ 60,000 રૂપિયાની લેવડ દેવડ છે તેમાં 30,000 રૂપિયા કબજે કરાયા છે અને 30,000 રૂપિયા કબજે કરવાના બાકી છે। પરંતુ આ જે પૈસાની લેવડ દેવડ છે એમાં પણ ડાયરેક્ટ ધારાસભ્ય ચૈતર વસાવા નથી। એટલે આ પ્રમાણે દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી। જી જનાબ, બિલકુલ બિલકુલ જયેશ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે। દેડિયાપાડા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચૈતર વસાવાને લઈને ખૂબ જ માહોલ ગરમાયો, રાજકીય માહોલ ગરમાયો, પોલીસ સામે સરેન્ડર કર્યું અને હવે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વન કર્મચારી સાથે દાદાગીરી મારામારીનો મામલો છે। હવે તો જે વાત છે ફાયરિંગની પણ વાત સામે આવી હતી, ધાક ધમકીની વાત હતી। હવે કોર્ટે 3 દિવસના મંજૂર કર્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આપને જણાવી દઈએ કે આ મામલો ખૂબ જ ગરમાયો હતો। 1 થી 1.5 મહિના સુધી ચૈતર વસાવા હતા ભૂગર્ભમાં જતા રહ્યા હતા પણ કાલે સામે આવી ગયા, પોલીસ સામે સરેન્ડર કર્યું। કોર્ટે આજે 3 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને હવે રિમાન્ડ દરમિયાન વધુ બાબત સામે આવશે કે આખરે શું થયું હતું પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ચૈતર વસાવાના। હાલાકી પોલીસ સ્વાભાવિક 14 દિવસના રિમાન્ડ માંગતી હોય છે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।